તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મહત્વના સમાચાર। કપિલેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય શોભાયાત્રામાં કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા નાસ્તાની તેમજ પાણીની સેવા અપાઈ। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે તે જ દિવસે કલોલ શહેર ખાતે પણ આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિરમાં દિવ્ય જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરવામાં આવી રહી છે। ત્યારે 19 જાન્યુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં કલોલ નાગરિક સહકારી બેંકના ચેરમેન તેમજ તમામ કર્મચારીઓ દ્વારા આ શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માટે નાસ્તો તેમજ ઠંડા પાણીની સુવિધા આપવામાં આવી। ઓકે બેન। હર હર મહાદેવ, જય શ્રી રામ। કલોલની નગર યાત્રામાં શોભાયાત્રામાં આ શિવલિંગની જે કપિલેશ્વર મહાદેવમાં જે શોભાયાત્રા થઈ રહી છે શિવલિંગ માટેની, એમાં અમે લોકોએ કલોલ નાગરિક બેંક તરફથી નાસ્તા અને પાણીનું આયોજન કરેલું છે અને બધાને અમે સહભાગી થયા છીએ। આ શોભાયાત્રામાં અમને ખૂબ જ આનંદ થયો। શિવલિંગના દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા, નંદમુનિના દર્શન કર્યા અને હર્ષ ઉલ્લાસથી અમે આ શોભાયાત્રામાં જોડાઈ ગયા છીએ અને મંદિરમાં સારી રીતે આ પ્રસ્થાપિત થઈ જાય એવી અમારી લાગણી। હર હર મહાદેવ, હર હર મહાદેવ।